ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નિકોલમાં 7 વર્ષની બાળકી સાથે છેડતી કરનાર આરોપીની કરાઈ ધરપકડ। દીકરી ઉપર અત્યાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો। ગુજરાતની બાળકીનું રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો। ગુજરાતની દીકરીનું રક્ષણ કરો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક 7 વર્ષની બાળકી સાથે સોસાયટીમાં જ રહેતા એક વ્યક્તિ દ્વારા છેડતી કરવામાં આવી હોવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે। બાળકીએ આ ઘટના અંગે પોતાની માતાને જાણ કરતા પીડિત પરિવારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ અને રજૂઆત કરી હતી। આ મામલે સામાજિક સંગઠનો દ્વારા પણ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી રજૂઆત કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રજૂઆત સાંભળીને મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગુનો દાખલ કર્યો છે। બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે અને તંત્રના નિવેદન મુજબ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે તેમજ અધિકારીઓ આ મામલે એલર્ટ મોડ પર છે। કેમેરાની અંડરમાં વિજય કવાડ એ સીસીટીવી જાહેર કરો। સીસીટીવી જાહેર કરો। દીકરીની માતાને આરોપીએ પોલીસ સ્ટેશનની અંદર લાફો માર્યો એ વિડિયો જાહેર કરો। હું એક વાત કહેવાનું ભૂલી ગયો હતો, જ્યારે અરજી લખાવવા માટે આવ્યા તો બેનનું જણાવવું છે કે ફરિયાદી જે બેન છે ત્યારે આવે ત્યારે સામેવાળા પક્ષે આક્રમકતાથી બેનને લાફો માર્યો પોલીસ સ્ટેશન કે ચોકીની અંદર। સીસીટીવી નું કંટ્રોલિંગ કમિશનર ઓફિસમાં ઠીક છે, વાત કરી લો સાહેબના હાથમાં તો હોય સાહેબ કે તમારો સ્ટાફ લાફા મારે, આટલી દીકરી સેન્સિટિવ હે? સાત તમારી દીકરી છે, મારી દીકરી છે ને, તમે સમજો તમારી દીકરી છે તો સાહેબ 7 વર્ષની દીકરી ઉપર આવું થયું હોય તો આપણે રૂવાટા ઉપર આમાં સાંભળીને રૂવાટા ઉભા થઈ ગયા કે આવું જઈને તમે પીએ સાંભળે નહીં, ફરિયાદ ના લે, અરજી દબાણ કરીને સમાધાન કરવામાં આવ્યું છે। ફરિયાદી એવું કહે છે છોકરો આરોપી બેનના કયા પ્રમાણે હતો તેને પોલીસની હાજરીમાં કે બેનને લાફો માર્યો અંડર સીસીટીવી, તો તમે સીસીટીવી એકવાર ચેક કરો। ત્યારબાદ તમારા કોઈ ચોકીના જો કોઈ ઇન્ચાર્જ કાં તો હેડ કોન્સ્ટેબલ સાહેબ છે તેમને સમાધાન કરવા માટે જબરદસ્તી કરી, ફરજ પાડવામાં આવી એમને સમાધાન કરવા માટે। એવું એમને કીધું કે તું સમાધાન નહીં કરે તો કેસ લડવાના તારી જોડે પૈસા છે, તને નારી ગૃહમાં નાખી દઈશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું, આવું બેનનું સ્પષ્ટ કહેવું છે। અત્યારે તમને અલગથી કોઈ મહિલામાં બોલાવો, અત્યારે પબ્લિકની વચ્ચે એમને નથી લાવવા, તમે પર્સનલી એમને કોઈ બેનને મળેલો છું, કાલે તમે મળ્યા નહીં હોય? હું મળેલો છું સાહેબ, મારી વાત સાંભળો તમે, બેનને પૂછી લો। કાલે મેં મળીને એમને કીધું છે, બાળકોને કીધું છે, મેં કોઈ એમાં જો અમે વેરીફાઈ કરીએ છીએ, ડીવીઆર લઈ આવ્યા છે, તથ્ય જાણે એમાં 100% દાખલ કરીશું। એમ નહીં, જે ઘટના બની સાહેબ એ લોબીમાં બની હોય, સીસીટીવી અંડરમાં હોય, સીસીટીવી કોઈ પણ વ્યક્તિ હતી એનું અમે કરેલું છે ભાઈ। સાહેબ આખું અમદાવાદ પોલીસમાં તો અમારે છે, અમદાવાદ પોલીસ નથી કહેતું સાહેબ, અમદાવાદ પોલીસ સારું જ કામ કરે છે, અમે વખાણીએ છીએ। અમારે મલિક સાહેબ ને ઇન્ટરેસ્ટ છે સાહેબ, લાઈન અમે ડિટેન કરીને મૂકેલો છે સાહેબ, રૂવાટા અમારા ઉભા થઈ ગયા છે સાહેબ, આવું સાંભળીએ ને કે કોઈ છોકરીને આવું આ કેમેરા છે મારાથી બોલાતો નહીં સાહેબ, તમને તો કીધું છે કરવાની હોય, અમને ખબર છે। તો સાહેબ તમે એમ કહો છો મારે તપાસ કરજો, શું તપાસ કરશો મને તમે જણાવો તો અમને ખબર પડે, શું તપાસ કરશો પણ શું કરશો તો જણાવો તો। 4 દિવસ થયા સાહેબ, 4 દિવસ થયા સાહેબ, 4 દિવસ નહીં, આક્ષેપો નતા, પણ શું તપાસ કરશો તમારે શું લેવી પડે સાહેબ? એ દિવસે બેન આવે એ દિવસે આક્ષેપો નતા, અરજી તમારી છે, મેં આક્ષેપો છે, 21 તારીખનો આ બનાવ બન્યો ને સાહેબ, ત્યાંની ફરિયાદો બધું પણ તમે એ વખતે એ આક્ષેપો નતા તમારી અરજીમાં, બધા હતા, કીધેલું છે અરજીમાં એમને જે ઘટના બની ને અરજી લાવો તો થઈ જશે। મારું કશું કઈ જવાનું નથી, બરાબર? ફરક તમને પડશે, મને કઈ પડવાનો નથી કે એટલે તમે સહી કરી નાખો, એટલે દબાણ કરીને મને પોલીસ વાળાને કહ્યું સાહેબ તમારું નામ બધું આપી જાય ને કેવું એને કહી દેજો તમે। કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત। આજે તમે નિકોલ પોલીસ શા કારણે શું મુદ્દો? એમાં એવું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જનતા સેના ગુજરાતનો એક પીડિત પરિવારે સંપર્ક કર્યો, અમારી જોડે મળવાનો સમય માંગ્યો, અમારી ઓફિસે મહિલા પ્રમુખને મળ્યા, તેમના જણાવ્યા અનુસાર જે પીડિતા છે એમને એવું કહ્યું કે એમની 7 વર્ષની બાળકી છે, આ 7 વર્ષની બાળકીને તેમની પડોશમાં રહેતા કોઈ છોકરાએ 21 તારીખે અંદાજે 20 તારીખે ફોન વિડીયો બતાવ્યા, ત્યારબાદ એ પ્રકારનું કૃત્ય દીકરી જોડે કર્યું। દીકરી રડતી રડતી તેની માતા પાસે ગઈ અને હકીકતની એ માતાને જાણ કરી, ત્યારબાદ ત્યાં નાનું મોટું બોલાચાલી થઈ અને દીકરીની માતા નિકોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવવા માટે, પરંતુ નિકોલ પોલીસ સ્ટેશને જે તે સમયે અરજી લીધી, તપાસના ભાગરૂપે કે તપાસ કરીશું ને જો હકીકત જણાશે તો ફરિયાદ દાખલ કરીશું, આવી જે તે સમયે વાત થઈ। પરંતુ ત્યારબાદ સામેવાળા જે પક્ષના જે આરોપી હતા, આરોપીએ એવું જાણવા મળ્યું કે પોલીસ ચોકી અથવા પોલીસ સ્ટેશનની અંદર ઉગ્રતાભર્યું વર્તન કરીને જે દીકરીની માતાને લાફો માર્યો, ત્યારબાદ એને
દબાણ કરીને પોલીસ દ્વારા પણ એવા આક્ષેપ પીડિતાની માતા દ્વારા લગાવવામાં આવે છે કે દબાણ કરીને સમાધાન કરવામાં આવ્યું અરજીનું, પરંતુ જ્યારે જનતા સેનાનો સંપર્ક કર્યો, જનતા સેનાએ તેમને બાંહેધરી આપી કે ગુજરાતની કોઈ પણ સમાજની કોઈ પણ બેન દીકરીઓ હોય તેની સાથે અન્યાય અને અત્યાચાર થશે, જનતા સેના લડશે તેમના માટે, જેના ભાગરૂપે આજે અમે સૌ નિકોલ પોલીસ સ્ટેશને આવેલા, અહીંયા થોડું પ્રદર્શન કર્યું, પીઆઈ સાહેબને હકીકતની જાણ કરી અને પીઆઈ સાહેબે આની ગંભીરતાની નોંધ લઈને તાત્કાલિક ગુનો દાખલ કરવા માટેનું સૂચન કરેલ છે.